ચાલો મિત્રો, આજે આપણે ભણવાનું છે રોલનું પ્રમેય. રોલ એકદમ સરળ અને બહુ મજા આવે એવું કે વિધેય f સૌરુત અંતરાલ ab થી r, આવું એક વિધેય હોય. હવે એ સૌરુત અંતરાલ ab પર સતત હોય અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય. આમાં ત્રણ શરતો છે દીકરાઓ. રોલનો પ્રમેય ત્રણ શરતો ઉપર આધાર રાખે છે. સૌરુત અંતરાલ ab પર સતત, વિવૃત અંતરાલ ab પર વિકલનીય અને ત્રીજી શરત f of a બરાબર f of b. આપણે અહીંયા ગ્રાફ દોરીએ. બહુ સરળ દીકરાઓ, કાંઈ એટલે કાંઈ ચિંતા છે જ નહીં આમાં, મજા જ આવ્યા રાખે. હવે જુઓ, આવો કોઈ એક વક્ર છે f, વિધેય છે, વિધેય f. રેડી? હવે એમાં આ જે બિંદુ છે અહીંયા, એને આપણે a કહેશું, એટલે આમ તો a0 કહેવાય. એને શું કહેવાય? a0, x અક્ષ પર. એવી જ રીતે અહીંયા b એટલે કે b0. હવે આ જે બિંદુ મળે ને દીકરાઓ, આ બિંદુ અહીંથી એને કહેશું f of a. આ જે છે ને એ કહેશું f of a. એ તો આપણે ખબર છે દીકરાઓ. અહીંયા જે બિંદુ મળતા હોય y બરાબર fx. યાદ આવ્યું મારા વાલાઓ? y બરાબર fx. હવે અહીંયા a મૂકીએ તો y બરાબર f of a, એટલે આ f of a કહેવાય. અને ઈ જ વસ્તુ અહીંયા f of b કહેવાય. એટલે આ જે બિંદુ છે એને કહેશું a f of a. ક્યાં? આને હો. એવી જ રીતે અહીંયા જે બિંદુ છે એને કહેશું b f of b. હવે જુઓ, f of a અને f of b સમાન છે. f of a બરાબર f of b. આવી રીતે. હા, આમ હોય ને દીકરાઓ, તો અહીંથી આ આવશે f of a આવશે અને અહીંથી આમ આવશે f of b આવશે. તો જુદું થયું. જો આ f of b છે અહીંયા સુધી, આ f of a f of b બંને અલગ અલગ થયા. અહીંયા f of a અને f of b સમાન થાય. હવે તમે શીખીને આવ્યા છો. મને કે શું શીખીને આવ્યા? મેં કીધું દીકરાઓ, આપણે એવું શીખ્યા છીએ કે વક્રના દરેક બિંદુએ સ્પર્શક મળે. કે હા સર, અમને ખબર છે વક્રના દરેક બિંદુએ સ્પર્શક મળે. ખબર છે આપણને. રીડ? ઓકે, હા. સ્પર્શક હોય એ રેખા હોય. મને કે હા સાહેબ, એ પણ ખબર છે. રેખા હોય એટલે એનો ઢાળ હોય. મને કે હા, એવું બધું યાદ છે હો સર અમને બધું. મેં કીધું તો પછી ફરીથી, વક્રના દરેક બિંદુએ આપણને શું મળે? તો કે સ્પર્શક મળે. સ્પર્શક એ રેખા છે. તો કે હા સર. અને રેખા હોય એટલે એનો ઢાળ હોય, એ પણ ખબર છે. બીજું, આપણે જે વક્રની ચર્ચા કરીએ છીએ મિત્રો, એ વક્ર કેવો છે? તો કે વક્રના સમીકરણનું વિકલન કરીએ એટલે વક્રના સ્પર્શકનો ઢાળ મળે. તો એ તો વાત છે. જ્યારે f of a અને f of b સરખા હોય તો આમાં કોઈક બિંદુ c એવું મળે, કોઈક બિંદુ કે ત્યાં રહેલો સ્પર્શક એ x અક્ષને સમાંતર થાય. આવો આ બિંદુ c મળ્યું કે ત્યાં રહેલો સ્પર્શક x અક્ષને સમાંતર થાય. x અક્ષને સમાંતર થાય એનો મીનિંગ સમક્ષિતિજ. સમક્ષિતિજ હોય એનો મીનિંગ એનો ઢાળ 0 થાય. તો કોઈક બિંદુ c એનો મીનિંગ વચ્ચોવચ નહીં હો દીકરાઓ. અત્યારે ભલે આકૃતિમાં વચ્ચોવચ આવ્યું, પણ વચ્ચોવચ નહીં. તો c અહીંયા પણ આવી શકે, અહીંયા ગમે ત્યાં. ટૂંકમાં જો f of a બરાબર f of b થાય તો કોઈક c belongs to વિવૃત અંતરાલ ab મળે કે જેથી f' c બરાબર 0, એટલે કે આ બિંદુએ એનો ઢાળ, આનો ઢાળ, એ રેખા છે. રેખા છે એટલે કે સ્પર્શક છે. સ્પર્શકનો ઢાળ 0 મળ્યો. સ્પર્શકનો ઢાળ 0 ક્યારે મળે? સમક્ષિતિજ રેખા હોય તો. ખ્યાલ આવે છે? એટલે આને સમાંતર. હા, એટલે આ તો બહુ સરળ થઈ ગયું કે કોઈ વક્ર આવી રીતે હોય, આ બિંદુ ને આ બિંદુ જો સરખા હોય એટલે કે f of a બરાબર f of b હોય તો કોઈક c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે કે જેથી f' c બરાબર 0 થાય. તો આ રોલનું પ્રમેય લખી નાખો, આકૃતિ દોરી લ્યો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આપણે મધ્યકમાન પ્રમેય ભણવાના છીએ બાળકો. હવે આપણે રોલનું પ્રમેય ચકાસવાનું છે. રોલનું પ્રમેય. હા,
એકદમ સરળ. જો પહેલો દાખલો ચેપ્ટર 5.8 અહીં આપણે વાત કરી ત્રણ શરત. સૌવૃત્ત અંતરાલ AB પર સતત, વિવૃત્ત અંતરાલ AB પર વિકલનીય અને f ઓફ a બરાબર f ઓફ b. હવે અહીંયા શું કીધું? -4 અને 2, એટલે આ -4 કહેવાય, a બરાબર -4 કહેવાય અને b બરાબર 2. બીજું આ વિધેય છે ને દીકરા, એ બહુપદી વિધેય છે. બહુપદી વિધેય હોય એ સતત જ હોય. હા, એટલે એ સતત છે. હવે આપણે અહીંયા શું કરવાનું? તો કે આ ત્રણ શરત. પહેલી શરત સૌવૃત્ત અંતરાલ AB પર સતત, એટલે મેં હમણાં ચર્ચા કરી. બહુપદી વિધેય તો કે સતત હોય, સતત છે. પછી વિવૃત્ત અંતરાલ પર વિકલનીય છે, આનું વિકલન થઈ શકે છે. હા, હવે ત્રીજી શરત f ઓફ a બરાબર f ઓફ b. f ઓફ a બરાબર f ઓફ b, એટલે કે f ઓફ -4 અને f ઓફ 2 આ બંને મેળવવાના સમાન છે કે નહીં. આ ત્રણ શરતની આપણે ચકાસણી કરશું. હાવ એનું દીકરા, અહીં f -4 થી 2 થી લઈને r fx બરાબર x² + 2x - 8 એ બહુપદી વિધેય છે. તેથી f એ -4 2 માં સતત છે. બાળક, હાવ એવી વાત છે. હા, સતત એટલું કહી દીધું તો કે હા સર. હવે વિકલનીય છે તથા -4 2 પર વિકલનીય છે. હા, તો અહીંયા આપણે ભેગા ભેગું લઈ લઈએ. હવે fx x² + 2x - 8, તેથી f ઓફ -4 ગોતશું. બાળક, આ f ઓફ a કહેવાય, આને કહેવાય f ઓફ b. એટલે f ઓફ a -4 નો વર્ગ, હા -4 નો વર્ગ 16 પ્લસ હા -8 એટલે 0 થયું. f ઓફ -4 બરાબર 0. હા, હવે આપણે શું ગોતશું? તો કે fx બરાબર x² + 2x - 8, તો f ઓફ 2 લેશું. 2 જો આવડવું જોઈએ દીકરા. હા, 4 4 અને 8 એટલે 0. લે, f ઓફ 2 બરાબર 0. અહીં f ઓફ -4 બરાબર f ઓફ 2. તેથી શું કહેશું? તો કે રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. હા, રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થયું. બસ આવી જ રીતે. હવે આપણે દાખલામાં શું થશે? આ રકમ બદલતી જશે, આ બદલશે, પણ આ બધું એવું ને એવું રહેશે. એમાં કાંઈ ચેન્જ થશે નહીં. અહીંયા બધા શબ્દો બદલે, બાકી જે કાંઈ છે માળખું એ એવું ને એવું રહેશે. દીકરાઓ, આપણને આવડવું જોઈએ. હાલો, આથી કોઈ c belongs to -4 2 મળે કે જેથી f' c બરાબર 0 થાય. હવે fx લઈ લઈએ. પહેલા તો x² 2x 8, તેથી f'x બરાબર f'x એટલે 2x + 2. 2x + 2. હવે f'c બરાબર 0. c તો અહીંયા c મૂકી દો, એટલે કે 2c + 2 બરાબર 0. તો c બરાબર -1. શા માટે? +2 પેલી તરફ જાય -2 થાય અને 2 ક્યાં આવશે? છેદમાં. હા, અને પાછી આ કિંમત જુઓ જી, આની અંદર વચ્ચે આવેલી છે. -4 અને 2 ની વચ્ચે છે. હા, આમ -1 belongs to -4 to વિવૃત્ત અંતરાલ. હો દીકરાઓ, f' -1 બરાબર 0 થાય. લ્યો, આ c કિંમત ગોતી લીધી.
એટલે કે રોલનું પ્રમેય ચકાસો અને આ c ની વેલ્યુ આપણે f ડેશ c બરાબર 0 થાય. c એવો મળે આપણને કયો મળ્યો? c બરાબર -1 અને આ -1 ક્યાં હોવો જોઈએ? તો કે આના વિવૃત અંતરાલમાં. વિવૃત અંતરાલ -4 2. ક્લિયર? ચાલો, જો આવું સરસ મજાનું છે રોલનું પ્રમેય, એકદમ સરળ છે બાળકો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને દાખલો લખી નાખો. બાળકો આ બીજો દાખલો પણ એવો છે. ચકાસો કે નીચેના વિધેયો માટે રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં. આરે 300 હતું. હા, સંવૃત અંતરાલ ab પર સતત, વિવૃત અંતરાલ ab પર વિકલનીય, f of a બરાબર f of b. પણ અહીંયા સરસ મજાની વાત કઈ છે? fx બરાબર પૂર્ણાંક ભાગ x. હા, યાદ આવી ગયું. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય યાદ આવે છે કે હા, તો એ જ છે. તો અહીં સીધે સીધું સોલ્યુશન. અહીં fx એ બહુપદી નથી. આપણે આગળમાં જોયું હતું ને, બહુપદી વિધેય છે. બહુપદી વિધેય સતત હોય, જ્યારે પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. હા, જે સતત નથી. તેથી રોલનું પ્રમેય ન લગાડી શકાય. લ્યો, સાવ સહેલું. રોલનું પ્રમેય વાપરી શકાય નહીં, કારણ કે પેલી શરતનું પાલન થતું નથી. સતત હોય ને તો ચાલે. હવે બીજો દાખલો છે ને, એમાં અહીંયા બીજો દાખલો fx બરાબર પૂર્ણાંક ભાગ x, x belongs to -2 અને 2. એ પણ તમે આની જેમ જ લખી નાખજો. fx બરાબર પૂર્ણાંક ભાગ x એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે, અસતત છે, રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. એટલે પહેલો દાખલો અને બીજો દાખલો આપણે પૂરો કર્યો. હવે ત્રીજો દાખલો સ્ક્રીનશોટ લઈ લો બાળકો. હવે આપણે આ ત્રીજો દાખલો fx બરાબર x² - 1. એ તો આપણે ખબર જ છે. અહીં fx બરાબર x² - 1 એ બહુપદી વિધેય છે દીકરાઓ. આવડે છે ને કે હા સર. તેથી f એ 1 2 માં સતત છે. તથા f ડેશ x બરાબર 2x એ વિવૃત અંતરાલ 1 2 દીકરાઓ. વિવૃત અંતરાલ વિકલનીય છે. બાળક આનું હા પહેલી શરતનું પાલન થયું તો બીજી શરતનું તો હા ત્રીજી શરત f of a બરાબર f of b. તો હવે આપણે શું ગોતવાનું? fx x² - 1 f of a એટલે એકડો, 1 ઓછા 1 એટલે 0. f of 1 બરાબર 0. હવે આપણે શું લેવાનું? 2 f of 2. ચાલો 4 ઓછા 1 એટલે 3 f of 2. તો અહીં શું થયું દીકરાઓ? f of 1 is not equal to f of 3. f of a બરાબર f of b થવું જોઈએ, નથી થતું. એનો મીનિંગ શું થયો? f of 1 is not equal to f of 3. તેથી રોલના પ્રમેયને શરતનું પાલન થતું નથી. આથી રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. fx બરાબર x² - 1 x belongs to 1 2 માટે રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સરળ દાખલો બીજો પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો લેશું. વાલા વિદ્યાર્થીઓ, ત્રીજો દાખલો શું કહે છે ખબર? -5 થી લઈને r વિકલનીય વિધેય છે. હવે બાળકો જો સતત હોય ને એ વિકલનીય હોય અથવા ન પણ હોય,
પણ વિકલનીય વિધેય હોય ને એ સતત હોય જ. આ ફાઇનલ છે, બોલું એ શબ્દ યાદ રાખજો. જે વિધેય સતત હોય એ વિકલનીય હોય અથવા ન પણ હોય. પણ જો કોઈ વિધેય વિકલનીય છે એવું કીધું, એનો મીનિંગ એ સતત છે. એટલે અહીંયા વિકલનીય છે એવું કીધું છે એટલે એ સતત છે. એટલે આ બંને શરતનું તો પાલન થઈ ગયું. પણ એને કીધું કે f' ક્યાંય શૂન્ય થતો નથી. એટલે કે ત્રીજી શરત આપણે કોઈક c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે કે જેથી f'c બરાબર 0 થાય. હવે એવો થતો નથી. એનો મીનિંગ શું થયો કે આ ત્રણેય શરતનું જો પાલન થાય તો આ પરિણામ મળે અને મળે છે. એવું કોણ કહી ગયું છે? રોલ. હું નહીં હો, હું તો હજી જીવું છું. આ તો ગયા. ક્લિયર દીકરો? તો રોલના પ્રમેયમાં આપણે શું શીખીને આવ્યા? સવૃત અંતરાલ ab પર સતત, વિવૃત અંતરાલ ab પર વિકલનીય અને f of a બરાબર f of b. જો આ ત્રણેય શરતનું પાલન થાય તો કોઈક c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે અને મળે જ કે જેથી f'c 0 થાય. હવે અહીંયા વિકલનીય છે એટલે કે સતત છે અને ભેગું શું છે તો કે વિકલનીય. ત્રીજી શરતનું પાલન થતું નથી તો જ આવું 0 ન મળે. ત્રીજી શરત એટલે આ. બસ આ સાબિત કરવાનું. ચાલો સોલ્યુશનમાં પહેલા રોલનો પ્રમેય આખું લખી નાખવાનું. આખું આ અહીંયા લગાડવાનું છે ભાઈ. કોપી પેસ્ટ તમે હો, હું નહીં કરું, તમારે લગાડવાનું. અહીં f -5 થી લઈને r એ વિકલનીય વિધેય છે. તેથી f એ -5 માં સતત છે તથા -5 માં વિકલનીય છે. સતત છે અને વિકલનીય એટલે રોલના પ્રમેયની બે શરતનું પાલન થાય છે. અહીં રોલના પ્રમેયની પ્રથમ બે શરતોનું પાલન થાય છે. વળી f' is not equal to 0. કોઈ પણ મૂલ્ય માટે 0 નથી થતું. આથી રોલના પ્રમેયની બરાબર રોલના પ્રમેય મુજબ ત્રણેય શરતોનું પાલન થતું હોય કોઈક c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે છે કે જેથી f'c 0 થાય. પરંતુ પક્ષમાં શું આપેલું છે? f' is not equal to 0. આથી રોલના પ્રમેયની ત્રીજી શરત પાલન થતું નહીં હોય. રેડી? એટલે કે f of a is not equal to f of b. તેથી f of -5 is not equal to f of 5. પૂરું. આટલું જ હતું. ચાલો લખી નાખો. એટલે હવે મધ્ય કમાન પ્રમેય ભણવાનું છે. આ રોલનું પ્રમેય હતું. હવે મધ્ય કમાન આવું ને આવું છે, થોડો ફેરફાર છે. ક્લિયર? ચાલો લખી નાખો. સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ.